ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 4 ઘરફોડ ચોરી તેમજ એક વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કુખ્યાત આરોપીને પકડી પાડતી ભેસ્તાન પોલીસ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબશ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી આઈ ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ નાઓના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ઘરફોડ ચોરીના તેમજ વાહન ચોરીના બનાવો અટકાવવા અને શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપતા જે આધારે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસટી ચૌહાણ નાઓના નેતૃત્વ હેઠળ રાત્રિના સમયગાળા દરમિયાન ભેસ્તાન 3 રસ્તા ખાતે હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ અજીતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ નાગરભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ ભેમાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ જગદીશસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશ દાન જીતુદાન નાઓ વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન ભેસ્તાન આવાસ તરફના બ્રિજ ઉપરથી એક મોટરસાયકલ ઉપર 3 ઈસમો આવતા હોય જે પોલીસને જોઈ પોતાની મોટરસાયકલ છોડી ભાગવા છતાં પોલીસે કોર્ડન કરી એક ઈસમને પકડી પાડી તેનું નામ ઠામ પૂછતા પોતાનું નામ ગુરુદયાલસિંહ ઉર્ફે પિત્તલ દિલીપસિંહ બાવરી, ઉંમર વર્ષ 26, રહે રૂમ નંબર 1-2, ભેસ્તાન આવાસ ડિંડોલી સુરત શહેર, મૂળ રહે સાબુગઢ આવાસ, ન્યૂ સરકારી આવાસ પાંજરાની સામે ભરૂચના હોવાનું જણાવતા હોય જેને ભેસ્તાન પોલીસ સ્ટેશન લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી તેને ભેસ્તાન પોલીસ સ્ટેશનના 4 ઘરફોડ ચોરી તેમજ એક વાહન ચોરીના ગુના ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.